કમોસમી વરસાદથી ફૂલોની ખેતીને વ્યાપક નુકસાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખુશ્બુદાર ફૂલોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અણધાર્યા માવઠાએ ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. શક્તિનગર વિસ્તારના ખેડૂત મનસુખભાઈ કણઝારિયાએ પોતાના ખેતરમાં આશરે 7 થી 8 વીઘા જમીનમાં વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું હતું, જેમાં મુખ્યત્વે ગોટા, ગેલેરિયા અને ગુલાબ જેવા ફૂલોનો સમાવેશ થાય છે. માર્કેટમાં મોકલવા માટે તૈયાર થયેલા આ તમામ ફૂલો અચાનક પડેલા ભારે વરસાદ અને પવનને કારણે સડી અને બગડી ગયા છે. ફૂલોની ખેતીમાં કુલ ખર્ચના 80% જેટલું મોટું નુકસાન થયું છે. તૈયાર ફૂલો ખેતરોમાં જ ખરાબ થઈ જતા ખેડૂતને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે ફૂલોની ડાળીઓ પણ તૂટી જવા પામી છે. કુદરતના અણધાર્યા પ્રહારથી જગતનો તાત નિસહાય બની ગયો છે. ફૂલોની ખેતી પર નિર્ભર ખેડૂત પરિવાર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. મારું નામ કણઝારિયા મનસુખભાઈ મોહનભાઈ છે. હું શક્તિનગર ગામ જામખંભાળિયા તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની છું. હું છેલ્લા 25 વર્ષથી આ ફૂલની ખેતી કરું છું. આ વર્ષે મેં થોડુંક વધારે વાવેતર કરેલું છે. ઓછામાં ઓછા 8,000 નું પ્લાન્ટનું વાવેતર કરેલું હતું અને એક ગણતરી હતી કે 7 થી 8 લાખનું વેચાણ પણ થશે. અને ભારે વરસાદને કારણે શરૂઆતમાં પણ થોડોક રોપ ફેલ થઈ ગયેલો, પણ ત્યારબાદ જો સુધારીને થોડોક રોપ તૈયાર રહ્યો, એ માલ પણ સારો થયો. તો આ ભારે માવઠાને કારણે અતિશય વરસાદ થયો અને પવન લાગ્યો એટલે ફૂલ નમી ગયા અને ફૂલની અંદર વધારે વરસાદને કારણે ફૂગ લાગી ગઈ, તો માલ બધો ફેલ થઈ ગયો. હાલમાં માલ ઘણો બધો છે પણ બધો બગડી ગયેલો છે. એટલે જે વેચાણ ગણતરી હતી કે વીઘે 60 થી લાખ આસપાસ થશે, એ હવે કદાચ 10,000 નું પણ નહીં થાય. એટલે અત્યારે હાલમાં નુકસાન વધારે છે. તો આમાં તો કઈ ટેકાના ભાવે કે ખરીદી હોતી નથી, એટલે માત્ર છૂટક વેચાણ થાય છે. તો હવે વેચાણે હવે કોઈ આ ફેલ માલ બગડી ગયેલો લઈ એમ નથી. તો જો સરકાર આમાં કઈ અમને સહાય કરે તો અમે થોડું ઘણું પગભર થઈ શકીએ અને આવતે વર્ષે વાવવાની ગણતરી કરી શકીએ, નકો તો બહુ નુકસાન છે. મારું નામ કણઝારિયા અરુણાબેન સુરેશભાઈ છે. હું ખંભાળિયા જિલ્લાના શક્તિનગર ગામમાં રહું છું. અમે આશરે 25 વર્ષથી આ ફૂલની ખેતી કરીએ છીએ. એમાં વળતર સારું મળે છે, પણ આ વખતે અમે ફૂલની ખેતીમાં 7-8 વીઘામાં ફૂલ વાવેતર છે, પણ આ કમોસમી વરસાદના કારણે અમને ફૂલની ખેતીમાં બહુ મોટું નુકસાન થયું છે. એમાં ગોટો, ગેલેરીઓ અને સૌથી વધારે ગોટા, ગેલેરિયા, ગુલાબમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે બગડી ગયેલ છે. તેથી સરકારશ્રીને વિનંતી કે અમને આનું કંઈક પણ વળતર આપી દે, નકર તો અમારે પૈડા માથે પાટું છે એવો વારો આવ્યો છે.